એક જ તમને વાત કરું કે એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? વિચારવા જેવું તો છે બાપુ. રાહડા નો લેવરાવે, બેન્ટ વાજા નો વગડાવે. કોઈ ગુજરી ગયું હોય તો કે ભાઈ આપણે બેન્ટ વાજા વગડાવો, રાહડા લેવરાવો, લોકગીત ગવરાવો. ભજન શું કામ? કઈક તો બાપુ ભેદ હોય ને, કઈક તો વાત હોય. ભજન જાપ જ્યાં છે ને, મહાપુરુષોએ પોતાના જીવન હોમીને ક્યાં શું પડ્યું એનું સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લેર છે ઠાનત ઠામો ઠામ. એક તમને જીવનના કોઈ પણ ઉપડા છેડ્યા હોય, આખી દુનિયામાં વંટોળિયા છેડ્યા હોય, ના સાધુની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાંય મને કયો તો ક્યાં જાત? મંદિર છે એ ખોટા છે એ મારી વાત નથી. મંદિરમાં તમે જાઓ, મંદિરમાં તમને શાંતિ મળે, પણ ગમે એવા બાપુ તમે ઉપાડા લીધા હોય ને ક્યાંય તમારું બાવડું ન કોઈ પકડે એવું હોય, મૂર્તિ એમ કે બે ત્યાં રોકાય. પણ એવી સાધુની ઝૂંપડીએ જાઓ ને તમે, સંતને વાત કરો ને કે બાપુ હવે મારો કે આરો નથી, હવે મારે મરી જવું છે, એટલે સાધુ એમ કહીએ કે બે દી રોકા પછી મરી જાય. એ કાળનો વિહામો કરી શકે ને બાપુ, એને સંત કહેવાય. સાધુ તો સાધુ છે ભલામણા. કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતન ને કાઢે. 10 કિલોમીટર હાલો ને એક વાવટો ફરકતો હોય, હરિહર ની આકલું પડે છે. કેવું ભજન છે આ? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય. ખૂટી રહી છે, ખૂટી જ રહે ને. તમે ખૂટાડ્યા છે ન ખૂટી રહે. સાધુની ઝૂંપડીએ કોઈએ કીધું અમે થોડાક મોડા ભગ્યા અમને ખાવા ન મળ્યું, કોઈએ કીધું? અને કોઈ સાધુએ કીધું કે બે દી ત્યાં રોટલા કૂટો છો ભાઈ મુકતા જજો, કીધું કોઈ? અરે હજી ભજન સમજાણું જ નથી આપણને. એક આત્માને સદગતિ બાપુ મહાપુરુષોની વાણી જ આપી શકે, સંતની વાણી જ આપી શકે. એટલા માટે મરણની વાયે સંતવાણીનું આયોજન છે ને, એટલા માટે છે. નકર અત્યારે બાપુ આ પૈસાદાર છે એ લોકો આમાં કઈ સમજતા જ નથી કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા મરો ન હોય તો જીવ તો તમારો છે, તમે એક દી ભૂંડી હાલતે મરશો. અરે સંતના શરણ સિવાય બાપુ શાંતિ જ નથી. અને સંતોએ બાપુ છે ને દુનિયાના માથે દુઃખ લીધા છે. ત્યાં દુનિયા આ બધા પગ્યા લાગે છે, એમ નામ લાગે છે. તમને કેમ નથી લાગતા? તમારી પરજા નથી લાગતી. બીજાની ચા વાત કરવી? કઈક તો હેતુ હશે ને. આ એક સંત બેઠો હોય કે ભગવી ચિત્રી હોય અને તમને અંદરથી એટલું તો થાય ને કે આપણે બાપુને સીતારામ કરીએ. તમને તમારી પરજા કેમ નથી કરતી? સાધુ તો સાધુ છે મારા રામ. અમરેલી મુરદાસ બાપુ એક તમને દાખલો આપો. લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને, દિયાસમાનો સમય એક દીકરી હાલી આવતી હતી ને બાપુ આમ જોઈ કે અત્યારે અંધારું થઈ ગયું, આન પર કોઈ બૈરું અત્યારે આવે નહીં, પણ આ કઈક અવળું પગલું ભરવા જ આવતી હોય. અને દીકરી નજીક આવી, કુંવારી નજીક ને ધુબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડો પકડી લીધો. હા હા બેટા શું કામ? ચોથા આંસુએ દીકરી રડવા માંડી. બાપુ મને મરવા દે. કે પણ શું કામ મરવું છે? માણસ જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું? દીકરી રોતી રોતી કહે છે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરું? બાપુ ચોથા આંસુએ દીકરી રડે છે. પણ એ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને, એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકો એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. બાકી તો બધા પીળા પહેરી પહેરી ચેટલાય રખડે છે. એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને, હારા સાધુ આવે છે અને હરકું મેળમાં હોય તો વાંધો નગર એમને એવું પડવું પડે. આપણે એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ. હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનો જો ખુમારી નો હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોય, સમાજ કોઈ બી હોય ભલામણ, પણ મારા મા બાપ નું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે, એના બાપ નું નામ લેતો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મુરદાસ એમ કહે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. લ્યો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી, દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બેહારે કોઈ ભરોસો નથી.
આખી દુનિયા બાપુ 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 કરતી હતી અને બાપુ ઈ મૂળદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફુલેકું કાઢ્યું હો ભાઈ. આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ, કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વિંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બે જાય. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનો કીધું બાપુ એક આહિરનો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરી ઠીક હોયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે, દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન કરી, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી. માથે મોટો કરાયો કે હમણાં વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો, અને કે જોડાનો મેળ નતો આવતો કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં એટલે જોડા આવી જાય. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધોળ ને ઠેફાન ઠીકરા ઉડે અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીને દીકરીનું બાળક તો બચી જાય ને આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટી માં ચડ્યા હોય ને, એસટી માં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઉભા થઈ જાવ ને, તમે ઉભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં આયા આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે હવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. જો નજરે જોયેલું ખોટું પડે, આંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને સમજીએ કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા એમ કીધું ને હાથ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો અને મને એમ થયું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ આટલું આવ્યો, બીજું કઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીઠો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું, આખી દુનિયા ભાઈ નકરી આરતીઓ જ ઉતરાવી છે, પૈયા લગડાવા છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોડિયામાં જીવે નો રવા દે આ સાધુ. ઈ કે મૂળદાસ તને અમરેલીએ જાકરો આપ્યો એટલે તારું સટકી ગયું? કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય, પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદેવભાઈ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય
અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખાલી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોધાર આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયો, એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. મૂળદાસ બાપુ રોતા 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 જાય છે, ઉભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડે એમ પડ્યા. બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજ્યા કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બસ બીજું કાંઈ છે જ નહીં વાત. અને દીકરા નથી કાપવાના, કરવતે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી. એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ જ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ જાજો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈ ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે એ પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કે છે, અમારા જેવા સાધુ સંતો કે છે, મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં મારું તો કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે. બાપુ હતા આનંદી, કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા નથી ગમતા, અને ભાઈઓ છે એને હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને એ બંધ થઈ જાય, ભાઈઓ હારે જવાનું થાય ને, જો મેં કહું સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય. બાપુ હાથ કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું? એ મને કે બાપુ વાત સાચી, પણ મેં આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો માન અને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી ને પપ્પા એટલે પણ આ તો ડૂપલી ઘેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે એ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા મારે, જિંદગીમાં બાપુ દાણા જોરાય મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ વાળો માણા હોય, ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. અહીંયા ઓલા લોટા ગ્લાસ પીડ્યા હોય ને એને હાંકડે બાંધ્યા હોય. બોલો, એને હાંકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને, એટલે જ બાંધવા પડતા હોય ને. હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવાની તમને જો હુજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, કોઈક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું હશે, શું પણ તમે કરમ શું કર્યા છે એ જોવો ને, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ. પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે. બોલો, આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે.
એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો ને મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કે છે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર. તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વીવાઈ ગયો. કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો, આંખેથી ગયો. એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભે વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે, સંતનું શરણું જોવે. એમના બાપુ બેળ નથી ખાઈ. એટલે જ એક મહાપુરુષ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, પછી બાપુ દેહનો હિસાબ કેટલો? આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે ધ્યાને રહેવા દો. એટલે જ પુરુષોત્તમને વાણીમાં લખવું પડ્યું. ઈ જીવ જાય છે, દેહ પડ્યો છે, દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. આ પ્રોગ્રામમાં આવ્યા છે ને, પ્રોગ્રામ પતે પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો, પછી આ રોકાવાય નહીં, નડવા. એમાં તમારા મારા બાપુ છે ને, આપણે વર નક્કી કરીને જ આવ્યા છે. આપણી તારીખ નક્કી જ છે.